રોડ ઉપર અવારનવાર બનતા અકસ્માતોને અટકાવવા માટે રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ દ્વારા હેલ્મેટ માટેની અવેરનેસ બાબતે સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસરો અને સરકારી કચેરીઓથી શરૂઆત કરીને મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય, હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવેલ, જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલે પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર જાણે આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને MV એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ SP સર દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી 2 દિવસ પહેલાં જ છે. આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે, જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ. આવનારા દિવસોમાં લોકો માટે પણ જી, આપણે શરૂઆત સરકારી કર્મચારીઓથી કરીએ છીએ અને સામાન્ય લોકો માટે પણ આ કામગીરી ચાલુ જ રહેશે, જેથી કરીને જે એક રોલ મોડલ તરીકે સરકારી કર્મચારીઓ જોવામાં આવતા હોય છે એ લોકો પહેલાં નિયમોનું પાલન કરે અને ત્યારબાદ આપણે સામાન્યજનોને પણ આ બાબતે અવેરનેસ અને કામગીરી કરવામાં આવશે. આ ટુ વ્હીલર ઓલી સાઈડ લડાઈ દો. તમે વેપારી